તો વડોદરામાં ભાજપના ઉમેદવાર સામે માસ્કમેનનો મોરચો વોર્ડ નંબર 10ના ભાજપના ઉમેદવાર નીતિન ડોંગાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। નીતિન ડોંગાના પોસ્ટર ઝાડ સાથે લટકાવીને માસ્કમેને વિરોધ કર્યો। 10 વર્ષથી નીતિન ડોંગાએ કોઈ કામ ન કર્યું હોવાનો માસ્કમેને આરોપ લગાવ્યો। અમે 10 વર્ષનો હિસાબ માંગ્યો, પરંતુ નીતિન ડોંગાએ હિસાબ નથી આપ્યો। સિસોટી કાંડમાં નીતિન ડોંગાની મુખ્ય ભૂમિકા હોવાનો પણ આક્ષેપ લગાવાયો છે। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 10માં ભાજપને કોંગ્રેસ કરતા ક્રાંતિકારી સેનાના માસ્કમેન છે અત્યારે અંભાવી રહ્યા છે, એ ચિંતા વધારી રહ્યા છે। રોજ એક નવો કાર્યક્રમ ભાજપના વોર્ડ 10ના બે જે ઉમેદવારો છે એમના વિરુદ્ધમાં ચાલી રહ્યો છે। આ ગઈકાલે રાત્રે કટઆઉટ ઝાડ સાથે લટકાડ્યા છે અને સિસોટી કાંડમાં આમની જ મુખ્ય ભૂમિકા છે એવું લોકો જાણે એના માટે થઈ અને આ જે પ્રયત્ન છે એ માસ્કમેન દ્વારા કરવામાં આવી રહ્યો છે। માસ્કમેન સતત વોર્ડ 10ના જે બે ઉમેદવારો છે જૂના રિપીટ કરવામાં આવે છે એમના વિરુદ્ધમાં મુહિમ ચલાવી રહ્યા છે। લોકો જાગૃત બને, લોકો પોતાના જે ઉમેદવારો છે એમને ઓળખે અને ઓળખીને એમને મત આપે એના માટે થઈને આ એક કાર્યાલય ચલાવવામાં આવ્યું છે। મતદાન જાગૃતિ કાર્યાલય વોર્ડ 10ના નીતિન ડોંગા અને જે અન્ય જે મહિલા છે અવનીબેન સ્ટેમ્પવાલા એમના વિરુદ્ધમાં આ મુહિમ ચલાવવામાં આવી રહી છે। શું કહી રહ્યા છે માસ્કમેન, એમની સાથે વાત કરીએ, કારણ કે જે રીતે કટઆઉટ લટકાડ્યા છે, ઘણા દિવસથી ચાલી રહ્યું છે આંદોલન, આજે હવે ઝાડ સાથે કટઆઉટ લટકાડ્યા છે, શું કહેવા માંગો છો લોકોને? કટઆઉટ એટલે લટકાવે છે કે ક્યાંક ને ક્યાંક જનતાને એવું લાગે છે કે હું બેનરો ને પોસ્ટરો લગાવીને હું શું કહેવાય સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડી રહ્યો છું ને ગંદકી ફેલાઈ રહ્યો છું, પણ ખરેખર જનતા તમારે સમજવાની જરૂર છે કે જો મારા બેનર પોસ્ટર લાગવાથી તમારો રોડ સવાર સુધીમાં સાફ થઈ જતો હોય તો તમારા જીવનમાં એક કચરાની કમ્પ્લેન કરી હોય તમે લોકોએ તો જો બીજા દિવસે સાફ થઈ જાય નથી થઈ। ક્યાંક ને ક્યાંક આ ક્રાંતિકારી વિચાર ને સરકાર પણ સહયોગ કરે છે, ક્યાંક ક્યાંક ગભરાઈ રહી હોય એવા સંદેશ લાગી રહ્યા છે। આજે આને લટકાવવાનું કારણ એક જ છે કે હવે જનતા હું ઝાડ પર લટકાવું છું, કારણ કે આ તો હવે કોઈને નડશે નહીં, આનું કોઈ પ્રદૂષણ થાય, કોઈ દૂષણ નહીં ફેલાય। જનતા જાગો, ઉપર જોઈને જુઓ, નીચે નથી જોવાતું તો ઉપર જોઈને તમે જોઈ શકો છો કે આ વિરોધ શા માટે થઈ રહ્યો છે। હવે તો 2 દિવસ બાકી છે ચૂંટણીને, તમે ખાસ કરીને આ બે જૂના કોર્પોરેટર છે એમનો વિરોધ કરી રહ્યા છો, શું લોકોને અપીલ કરી રહ્યા છો? બસ જનતા તમને હવે 2 દિવસ છે પૂરતા આયોજન કરેલ છે, તમારા સમક્ષ આવીશ, પણ ન્યૂઝ મીડિયાએ આ ક્રાંતિને એટલી સહયોગ આપ્યો છે, એટલા અવાજ બુલંદ કર્યો છે આ ક્રાંતિનો કે હું જે પણ છું આજે આ ન્યૂઝ મીડિયાની વચ્ચે છું, એટલે એમના માધ્યમથી હું તમને કહેવા માંગુ છું કે તમારું 5 વર્ષનું ભવિષ્ય તમે વિચારીને મત આપજો। વડોદરામાં ક્રાંતિકારી સેનાના માસ્કમેન પર ભાજપના નીતિન ડોંગાનો પલટવાર જોવા મળ્યો। વોર્ડ નંબર 10ના ભાજપ ઉમેદવાર નીતિન ડોંગાએ માસ્કમેનના દાવાઓને નકાર્યા છે। વડોદરામાં ક્રાંતિકારી સેના અસ્તિત્વમાં જ નથી તેવી વાત કરાઈ। મોરબીના ક્રાંતિકારી સેનાના પ્રમુખ સાથે મેં વાત કરી છે। આવી ક્રાંતિકારી સેના કોઈ છે જ નહીં। ક્રાંતિકારી સેના જે છે એ મોરબીમાં છે અને એના પ્રમુખનો મને ફોન આવેલો હતો કે વડોદરાની અંદર મારું કોઈ યુનિટ જ નથી અને અમે આવનારા દિવસોની અંદર આ ભાઈની ઉપર માનહાનિનો કેસ પણ કરવા જઈ રહ્યા છે। આપણા માધ્યમથી એટલે સ્પષ્ટ થાય છે કે આ ભાઈ કોઈનો હાથો બની અને ખોટા વચ્ચે સ્વાધ્યાય પરિવારના લોકોનો ઉપયોગ કર્યો હતો। આ રીતે તમે કામ કરશો, આ રીતે તમે દેશની પ્રગતિ કરશો, કરવા શું માંગો છો? એક બાજુ તમે મારો વિરોધ કરો છો, બીજી બાજુ કહેશો કે આમનું ફોર્મ રદ કરો, તો તમને જો મારું ફોર્મ રદ કેમ કરવામાં રસ જાગ્યો ભાઈ? કારણ કે તમને બીક લાગે છે કે જનતા તો નીતિન મામા જોડે છે, 100% એને જીતાડવાની છે, એટલે આ ગભરાટમાં આ બધા કામો કરી રહ્યા છે। આ રીતે ઘોડા ઉપર બેસીને તમે માસ્ક પહેરીને રખડો છો, કોઈના હાથા બનીને કામ કરો છો। નાનું બાળક છે, ખૂબ ઘોડે સવારી કરે, એના શોખ પૂરા